રામ ડાયરાને જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે આપણે આજના બ્લોગમાં। બધા મજામાં જઈશું નહીં તો આવી જાઓ। તો આજે આપણે બપોર પછી એક વૃક્ષ વાવવાની, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। આપણી ચેનલમાં નવો હોવ તો અત્યારે આપણે દુકાને દફતર રાખી અને નીકળી ગયા। આપણે એક મિત્રને બોલાવો। મિત્રો આપણે સ્કૂલેથી આવીને ખાઈને આવી ગયા આપણા વાળે, કેમ કે આપણે લીમડું વાવ્યું હોય એને પાણી પાવાનું હતું અને આપણો રામણો અહીંયા પડ્યો હોય તો આપણે એને રોંઢે વાવશું। તો મિત્રો આપણે પાઈ દીધું લીમડાને પાણી। પછી મિત્રો વૃક્ષ માટે જો આપણે લઈ લીધું છાણિયું ખાતર। તો જો મિત્રો આપણામાં છાણિયું ખાતર નાખી દીધું છે અને આપણે રોંઢે બીજું વૃક્ષ વાવશું અને બીજા એક બે હજુ વૃક્ષ લઈ આવશું। તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે મળીએ દુકાને જઈને, ત્યાં લગન ધૂબ। તો મિત્રો અત્યારે ઘડિયાળમાં 3:30 વાગી ગયા છે અને હવે આપણે નીકળી ગયા દુકાન તરફ। મિત્રો કામની ઘરે આજે આપણે દુકાનનો માલ સામાન લેવા જવાનો હતો અને એક આપણે આજે વૃક્ષ લેવા જવાનું હતું। તો આપણે આજે આપણે બીજી ગાડી લઈને નીકળી ગયા માણાવદર તરફ ને પૂગી ગયા આડી સડક પાસે પૂગવા આવ્યા। પછી કામની ઘરે પૂગી ગયા માણાવદર ને કાઢી લીધો બધો માલ સામાન કાઢવી અને નીકળી ગયા છાશ દૂધ લેવા। મિત્રો કાયમની ઘરે અહીંયા આવી ગયા પણ માહીમાં છાશ દૂધ લેવા। પછી મિત્રો આપણે દૂધ છાશ લઈને ડેકીમ રાખીને આપણે આવી ગયા ગોપાલની એજન્સી, કેમ કે અહીંથી બધો આપણે માલ સામાન લેવાનો તો આપણે માલ સામાન લઈ પછી આપણે નર્સરીએ જઈને મળીએ ત્યાં લગન ધૂપ। જો મિત્રોમાં આંટા બાંધતા એટલે અહીં બધી ફૂલ ટ્રાફિક જામ થઈ ગઈ। આપણે કાયમની ઘરે પૂગી ગયા આપણે નર્સરીમાં આપણે એક વૃક્ષ લેવા। પછી મિત્રો આપણે નર્સરીમાં આવ્યા હતા પછી આપણે આ એક વસ્તુ એક લીધું હતું આપણે પીપળો, એની પાસે છૂટા નહોતા એટલે આપણે પછી 2 વૃક્ષ લઈ લીધા અને હવે આપણે ગામમાં દુકાને બધો માલ સામાન પુગાડી અને પછી વૃક્ષ વાવશું। તો જોડાયા રહેજો છેલ્લા લગન ધૂબ। મિત્રો આપણે બીજો દી સવાર થઈ ગયું અને આજે આપણે વૃક્ષ વાવવાના એટલે આને કોદારી પકડાવી દીધી અને આજે આપણો કેમેરામેન રહે અને આપણે જો મિત્રો રિંગ લાઇટ કેવડી ઊંચી કરી નાખી અને આજે આપણે આ સ્ટેન્ડ તરીકેનો ઉપયોગ કરશું। આપણે જ્યાં વૃક્ષ વાવીએ ત્યાં લાઇટ નથી તો આપણે એમણામાંનો ઉપયોગ કરીએ એટલે આપણે વિડીયોમાં હાલે નહીં અને વિડીયો આપણો સરખો આવે એટલે આજે આપણે આનો ઉપયોગ કરશું। તો આપણે વૃક્ષ વાવીએ ત્યાં જઈને મળીએ ત્યાં લગન ધૂબ।
જો મિત્રો આપણે આ લીમડો વાવ્યો તો એ પણ અવળો થઈ ગયો અને હવે ને આપણે પાછું પાણી તો આમાં આપણે દેશી ખાતર નાખતા ભૂલી ગયા હતા એટલે હવે એમાં અંદર નાખતા ભૂલી ગયા બે વૃક્ષમાં આપણે અંદર ખાતર નાખ્યું તો હવે આમાં આપણે પાણી પાઈ દઈએ. મિત્રો આપણે ફાઇનલી 2 વૃક્ષ વાવી દીધા છે એટલે 2 વૃક્ષ હજી આપણી પાસે પડ્યા છે. જો એ 2 વૃક્ષ તો આપણે બપોર પછી વાવશું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો યાર. તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ. વિડીયો આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે તમે આ વિડીયો જોવો લાઈક નથી કરતા. સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે વિડીયોમાં કોમેન્ટ તો ભાઈ કંઈ નથી આવે તો એકાદી કોમેન્ટ કરી દેજો. મિત્રો હું ને કેમેરામેન થાકી ગયા છીએ તો આપણે પાણી પીવા જાવું અને બપોર પછી પાછા આપણે વાડે આવશું વૃક્ષ વાવવા ત્યાં મળીએ. ત્યાં લગન કરી દે ઢૂબ ઢૂબ. તો મિત્રો પડી ગયા આપણા ગામમાં પડી ગયો વરસાદ અને જાડા છાંટા આવે છે એટલે ક્યાંક આપણે ઝાડવાનો એટલે શું કે સુકાઈ જાય નહીં તો સારું બરી જાય ન જાય તો સારું. જો મિત્રો મોટા મોટા છાંટે વરસાદ આવે છે આપણા ગામમાં. તો મિત્રો આપણે જતા હતા ધોળીની દુકાન તરફ ફૂલ વરસાદ આવ્યો તો આપણે રસ્તામાં પોતે છે ઊભા રહી ગયા. પછી ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા આપણી દુકાને. હજી વરસાદ બંધ નહોતો થયો.